રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા રાજકોટ જેતપુર 6 લેન હાઈવેનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ નિરીક્ષણ દરમિયાન જિલ્લા કલેક્ટર સાથે પ્રાંત અધિકારી, મામલતદાર અને હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત રાજ્ય સરકારની સૂચનાને પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચાલી રહેલા ગુણવત્તા ચકાસણી અભિયાનના ભાગરૂપે આ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતપુર 6 લેન હાઈવે પર 14 જેટલા પોઈન્ટ્સ પર ટ્રાફિક જામ થવાની સમસ્યા વારંવાર જોવા મળે છે। આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે નેશનલ હાઈવે ઓથોરિટીના સહયોગથી માર્શલો અને સ્ટેટ ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આ પોઈન્ટ્સ પર ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં। આશા છે કે આ પ્રયાસોથી વાહન ચાલકોને સરળ અને સુવિધાજનક મુસાફરીનો અનુભવ મળશે। આજે રાજકોટથી લઈને જે જેતપુર વચ્ચે 67 કિલોમીટરનો જે 6 લેન હાઈવેનું કામ ચાલી રહ્યું છે, આ નેશનલ હાઈવેના કામમાં વિઝિટ કરવામાં આવી છે। આજે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, એજન્સી વરા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અધિકારીઓ, પ્રાંત અધિકારી, મામલતદાર અને ટ્રાફિક પોલીસના પણ અધિકારીઓના સાથે આજે વિઝિટ કરવામાં આવી રહી છે। અને માનનીય સીએમ સાહેબના નિર્દેશ અનુસાર કે સ્ટેટમાં જેટલા પણ રોડના કામો ચાલતા હોય આની ગુણવત્તાનું મોનિટરિંગ થાય, જ્યાં ફોટોસ ડેવલપ થઈ ગયા છે આનું ત્વરિત સમારકામ થાય અને ટ્રાફિકના જામ નહીં થાય, માણસોને કોઈ પણ પ્રકારની અગવડ નહીં થાય, આને માટે પ્રશાસન દ્વારા વ્યવસ્થિત પૂરતા ઇંતજામ કરવા જોઈએ। આ કડીના ભાગરૂપે આજે આ હાઈવે ઉપર નેશનલ હાઈવેના અધિકારીઓ અને એજન્સીના અધિકારીઓ સાથે રહીને ચર્ચા રિવ્યૂ કરવામાં આવ્યું છે। અમુક જે પોઈન્ટ્સ જે છે કે જે 14 જેવા પોટેન્શિયલ સ્પોટ છે જ્યાં વારંવાર આપણું જામ થાય છે, ત્યાં ટ્રેન્સ મૂકવામાં આવી છે અને નેશનલ હાઈવે દ્વારા ટ્રાફિક માર્શલ્સની નિયુક્તિ કરવામાં આવી છે। સ્ટેટ પોલીસને પણ સાથે રાખીને, પોલીસના જવાનો પણ સાથે રાખીને અમુક જ્યાં ક્રોસ મુવમેન્ટ થાય છે, અપોઝિટ ડાયરેક્શનથી મુવમેન્ટ થાય છે, આ તમામને રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અને જ્યાં જ્યાં કામ પૂરું થઈ ગયું છે આ બ્રિજને પણ ખોલવાનો પ્રયત્ન શરૂ કરવામાં આવે છે। એક બ્રિજ 2 દિવસ પહેલા ખોલી દીધું છે, આજે આપણે જે બ્રિજ ઉપર ઊભા છીએ આ બ્રિજ પણ આવનારા 2-3 દિવસમાં ખોલી દેવામાં આવશે। આનાથી આગળ 2 કિલોમીટર દૂર એક બ્રિજ છે, આને પણ 3-4 દિવસમાં ખોલી દેવામાં આવશે। આમ સતત આ હાઈવેના ઉપર આપણે પ્રાયોરિટી રાખીને કેવી રીતે ટ્રાફિકનું ઇઝ આઉટ થાય, મુવમેન્ટ ઇઝી બની શકે આને માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।